જસદણ માર્કેટયાર્ડમાં ભાજપનું એક હતું શાસન પ્રમુખનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જસદણ માર્કેટયાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ બંધ કવરમાં લઈને જસદણ તાલુકાના પ્રભારી મનોજભાઈ રાઠોડ લઈને આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ દાદર નામનું મેન્ડેટ થયું હતું। પ્રમુખ બંને બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર એટલે કે જસદણ માનવામાં આવે છે, જેમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો સાથે કુંવરજીભાઈ બાવળિયાનો સહકારી ક્ષેત્રે મેળ આપ્યાનો સંદેશ આજે જસદણ માર્કેટયાર્ડમાં જોવા મળ્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આનંદ તો અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે। એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું। હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે, અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ કાગડિયાના અધ્યક્ષસ્થાને લેવાની હતી જમીન, એમાં અમારે જે વિકાસ કરવાનો છે, બાંધકામની જે કાંઈ રૂપરેખા છે એ અમે સર્વે સાથે મળીને કરશું। દરેક ડિરેક્ટરશ્રીઓએ બિનહરીફ અમને જાહેર કરવા બદલ દરેક ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર। આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નને લઈને તમે કેવી કામગીરી કરશો? હાલ કેવા પ્રશ્ન પડતો? દરેક ડિરેક્ટરશ્રીને સાથે રાખી અને યાર્ડનો કેમ જલ્દી અને સારો વિકાસ થાય એવી અમે ઉપયોગ રાખીએ। પાર્ટી તરફથી તમારું મેન્ડેટ આવ્યું છે, પાર્ટીને શું સંદેશો આપશો? પાર્ટીને મેન્ડેટ આપવા બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર।